કાયદાના વિરોધમાં કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રદર્શન દરમિયાન કામદારોએ નવા લેબર કોડ પાછા ખેંચો જેવા નારા લગાવી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। યુનિયનના આગેવાનો દ્વારા કોડને મજૂર અને કામદાર વિરોધી ગણાવીને તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો। પ્રદર્શનકારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની પણ માંગ ઉઠાવી હતી અને કહ્યું હતું કે આ પ્રકારના કાયદા કામદારોના હિતમાં નથી। આ મામલે સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। સાથે જ આ કથિત કાળો કાયદો તરત જ પાછો ખેંચવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી। યુનિયન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં માને તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સુગીત પાઠકજી, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ। 21 નવેમ્બર 2025ના રોજ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે જૂના તમામ મજૂર કાયદાઓ રદ કરીને 4 નવા લેબર કોડ આદેશના કામદાર વર્ગ પર થોપ્યા છે। એની વિરુદ્ધમાં તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો આજે કાળો દિવસ મનાવે છે। એના અનુસંધાનમાં અમે કલેક્ટર કચેરીએ આ 4 નવા લેબર કોડ રદ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આજે LIC અને બેંકોમાં પણ આ 4 નવા લેબર કોડની વિરુદ્ધમાં ડેમોન્સ્ટ્રેશન થનાર છે। જૂના મજૂર કાયદાઓ એ દેશના કામદાર વર્ગને સુરક્ષા આપનારા હતા, એ તેમને ગ્રેજ્યુઇટી, પેન્શન સહિતની સુવિધાઓ આપનારા હતા। આ નવા લેબર કોડમાં કેન્દ્ર સરકારે તમામ સુવિધાઓ છીનવી લીધી છે। નામ લેબર કોડ છે પણ જે એમાં ફેરફારો કરવામાં આવ્યા છે તે દેશના કોર્પોરેટ સેક્ટરના હિતમાં કરવામાં આવ્યા છે। એટલે એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી કે અત્યારની કેન્દ્ર સરકારે કામદારોનું લોહી પીવા બેઠી છે અને આ પરિસ્થિતિમાં જ્યાં સુધી 4 નવા લેબર કોડ રદ નહીં થાય ત્યાં સુધી તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો એ આ લેબર કોડનો વિરોધ કરતા આવ્યા હતા અને ભવિષ્યમાં પણ કરીશું।